ચાલો સાથે ગામડે જઈએ, કારણ કે હું તો ગયો નથી. તો મમ્મીની સવારના 4 વાગ્યામાં નીકળી ગયા હતા ગામડે જવા માટે. ગાડીમાં બેસી ગયા હતા અને મસ્તના રસ્તા કાપતા કાપતા પૂગી ગયા હતા હાઈવે ઉપર, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર. બંને બધા પૂગી ગયા હતા. હું ગામડે નથી ગયો, મારે એક્ઝામ શરૂ છે અને લગ્ન છે. તો બંને અને મારા માસીની ગયા છે. મસ્તનો વાડીવાળો રસ્તો આવી ગયો છે, વાડી દેખાવાની શરૂ થઈ ગઈ છે. અને ફાઇનલી આપણે આપણી વાડીએ પણ પૂગી ગયા છીએ. મસ્તની વાડી થઈ ગઈ છે. આપણે જે દિવાળીએ જોયું હતું ને, એ ખેતર ખાલી હતું, પણ આજે તો ફુલાવર ને એના રોપડા તો નખાઈ ગયા છે. અને જો મારા કાકાની બધા અહીંયા છે અને મમ્મી મસ્તનું વાડીએ પૂગી ગઈ હતી. જો ધાર્યું લઈને જાય છે, ધાર્યું નથી, ચાકુ છે, જેનાથી છે ને એ શેવડીના છાલા એટલા મસ્ત ના ઉખડે છે ને, દાંત તો આપણે ઘસાવા જ ન પડે. ગલગોટા ને મરચા ને એવું બધું છે ને, દાદા છે ને અહીંયા જો બધું સુરત લઈને આવવાનું હતું ને, એટલે શેવડી ને એવું બધું કાપતા હતા. અને પપ્પા અહીંયા શેવડી કાપતા હતા, દાદાએ ને એ બધું બોર ને જમરૂખ ને એવું કાપીને જબલું ભરીને મોકલી દીધું છે. મસ્ત. અને પપ્પા શેવડી કટિંગ કરી દીધું, કે મેં શેવડી તો બહુ બધી મગાવી હતી. અને જો આપણી જમરૂખની દિવાળીએ બહુ બધા આપણે આમાંથી જમરૂખ ખાધા છે. કોણે કોણે બ્લોગ જોયો છે કમેન્ટ કરી દેજો. એટલા જમરૂખ ખાધા છે ને કે હવે એમાં વધ્યા જ નહોતા. ને અત્યારે છે ને મમ્મીની હવે હજી પાછા ઉગ્યા હતા ને એ બધા લઈને આવ્યા છે. અને મસ્ત જમરૂખડીમાં જમરૂખ ખાઈ લીધા. અને પછી દાદાને ચખાડ્યો અડદિયો. મમ્મીની સુરતથી બનાવીને લઈને ગયા હતા ને, એ અડદિયો દાદાને બહુ ભાવે છે, તો અડદિયો બને ચખાડ્યો. તમને વિડીયો કેવો લાગ્યો? ગમ્યો ને? તો સબસ્ક્રાઈબ કરજો, નવા હોય તો ફોલો કરજો. આવજો, જય શ્રી કૃષ્ણ, બાય બાય.